ગુડ મોર્નિંગ દીકરાઓ, કેમ છો? દાખલાઓની પ્રેક્ટિસ કરી તમે આગળના, બરાબર? તો આજે આપણે ક્વેશ્ચન નંબર 7 પેજ 115 થી શરૂઆત કરીશું. ક્વેશ્ચનમાં તમને એવું આપેલું છે કે જો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ શ્રેણી અને B ઇઝ ઇક્વલ ટુ ધીસ હોય તો AB નો ઇન્વર્સ મેળવો. તો શું કરવું જોઈએ આપણે? A અને B નો ગુણાકાર કરવો જોઈએ. પણ દીકરાઓ આપણને A અને B માં B આપ્યો છે પણ એનો ઇન્વર્સ આપ્યો છે, તો એ ક્યાંથી લાવીશું? પ્રોબ્લેમ થયો ને, હે ને? હા, બરાબર છે, પ્રોબ્લેમ થયો ને? ના ના દીકરાઓ, ચિંતા નહીં કરવાની, કોઈ પ્રોબ્લેમ થયો. તમને સૂત્ર ખબર છે કે AB નો ઇન્વર્સ બરાબર સૂત્ર લખી દઉં છું, B ઇન્વર્સ A ઇન્વર્સ થાય. AB નો ઇન્વર્સ બરાબર શું થાય? B ઇન્વર્સ A ઇન્વર્સ. તો મારે આની કિંમત શોધવાની છે, તો B ઇન્વર્સ A ઇન્વર્સ. તો દીકરા તમને તો આપી દીધો A ઇન્વર્સ, બાકી કોણ રહ્યો? B નો ઇન્વર્સ શોધવાનો, એટલે ખાલી B નો ઇન્વર્સ શોધો અને પછી આ બે શ્રેણીનો ગુણાકાર કરો એટલે તમારા દાખલાનો જવાબ આવી જાય. આવી જાય ને તમારા દાખલાનો જવાબ, હે ને? તો તમારે આટલું જ કરવાનું છે કે તમે ખાલી શોધી કાઢો એટલે તમારો આન્સર આવી જશે. તો મારી પાસે હવે ટાર્ગેટ શું રહ્યું? A ઇન્વર્સ આપેલો છે તો B ઇન્વર્સ શોધવાનો રહ્યો. એટલે તમારા મગજમાં દીકરો મેં તમને કીધું હતું કાલે બધી ફોર્મ્યુલા લખી ત્યારે કે આ બધી ફોર્મ્યુલાઓ જે છે તે તમારા કન્સેપ્ચ્યુઅલી તમારે યાદ રાખવી પડશે, અને એ બધા કન્સેપ્ટ તમને યાદ હોય તો તમે દાખલો બહુ સારી રીતે ગણી શકો છો, એ તમને ખબર જ છે, બરાબર છે? તો તમારે આ બધું યાદ રાખેલું હોય તો, નહીં તો તમે પહેલા તો A અને B નો ગુણાકાર કરવા જાવ, સર એ તો આપ્યો જ નથી, પછી કહે તમે ખાલી કે સર દાખલાની રકમ ભૂલ છે, A ઇન્વર્સ ની A હોવો જોઈએ. ના દીકરા, એવું નથી હોતું. દરેક વખતે દાખલાની રકમ ખોટી ના હોય, કોઈક વખત આપણે પણ ખોટા હોઈ શકીએ ને, હને? હા, ભૂલ થાય, પ્રિન્ટિંગ એરર હોઈ શકે, પણ દરેક વખતે ના હોય, બરાબર છે? તો આપણે કંઈક બીજી રીતે પણ વિચારવું જોઈએ. તો મને જરૂર પડવાની B ઇન્વર્સ ની, અને B ઇન્વર્સ ક્યારે અસ્તિત્વ ધરાવે? નિશ્ચયકમાં B નોટ ઇક્વલ ટુ 0 હશે તો, અને નિશ્ચયકમાં B નોટ ઇક્વલ ટુ 0 ક્યારે ખબર પડશે? હું નિશ્ચયકમાં B શોધીશ તો ને. તો પહેલા આપણે શું કરીએ? નિશ્ચયકમાં B શોધી કાઢીએ, બરાબર છે? તો આ રીતે તમે પ્રશ્નનું એનાલિસિસ કરો તો તમારા જવાબો ઓટોમેટિક આવી જાય, કંઈ પણ ગોખવાની જરૂર પડે નહીં. આપણે શું કર્યું અત્યારે? મને શું જોઈએ છે? B ઇન્વર્સ. તો આપણે B ઇન્વર્સ ક્યારે મળે? તો કે એ સામાન્ય શ્રેણિક હોવો જોઈએ અથવા તો એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. તો નિશ્ચયકમાં A નોટ B નોટ ઇક્વલ ટુ 0 ક્યારે ખબર પડે? નિશ્ચયક શોધવું તો ખબર પડે ને. તો પહેલા નિશ્ચયક શોધીએ આપણે, બરાબર? ચાલો, તો નિશ્ચયકમાં B. હવે અહીંયા લખીએ આપણે, બરાબર? તો કે 1 2 2. અહીંયા પણ ન લખો, ડાયરેક્ટ તમે અહીંયા શ્રેણિકમાં જોઈને ઘટકો વિસ્તરણ કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? -1 3 0 0 -2 1 આ નિશ્ચયક આપેલો હતો, એનું વિસ્તરણ કરીએ. પહેલો ઘટક 1 3 - 0 એટલે 3 -2 -1 -0 -1, બરાબર ને? ઓકે, +2 અને આના માટે 2 - 0 એટલે 2 - 0 2 થશે, બરાબર? તો શું મળશે તમને? This is 3 + 2 + 4. 3 -2 + 4 એટલે 4 ને 6 ને 3 9, એટલે કે નોટ ઇક્વલ ટુ 0. માટે B એ સામાન્ય શ્રેણિક છે. B એ સામાન્ય શ્રેણિક છે, બરાબર? therefore B inverse અસ્તિત્વ ધરાવે છે. અને B ઇન્વર્સ જો અસ્તિત્વ ધરાવતો હોય તો મારે એડજોઇન્ટ ઓફ B જોઈશે, અને એડજોઇન્ટ ઓફ B કેવી રીતે શોધવાના એ તમને ખબર છે, બરાબર? therefore એડજોઇન્ટ ઓફ B શોધવા માટે આપણે શું કરીએ છીએ? પહેલા તો કે ઘટકોના સહઅવયવ લખીએ છીએ, બરાબર છે? અને પછી તેનો પરિવર્ત શ્રેણિક લેવાનો. તો તેના માટે આપણે શું કરતા હતા? તો કે આપણે આવું લખીએ છીએ A11 = પછી A12 = મારા અક્ષર બહુ ગંદા ને દીકરા, એટલે અમુક વખત તમને ન ખબર પડે તો સમજી જવાનું, હે ને? હા, તમારા જેવા દાણાના મોતી જેવા મારા અક્ષર નથી, તમારા જેવા દાણાના મોતી જેવા મારા અક્ષર નથી, એટલે બરાબર? પછી A21, પછી આ A22 અને આ A23 કહેવાય, પછી આ A31 A32 અને આ A33 થાય, બરાબર? હવે ચિહ્નો લખવાના, -1 + I + J વાળા. હા, તો આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ,
આ પ્લસ આ માઈનસ અને આ પ્લસ આવે હવે સહવયવ માટે એના ઉપનિષેક લખવાના ઘટકના તો 3 - 2 0 એટલે 3 થશે મેં તમને આ ઘટકો લખવા કીધા હતા તો તમે એ લખી દો તમને કોન્ફિડન્સ હોય તો નહીં તો શોધી કાઢવાના મારી જેમ બરાબર છે તો -1 અને આ 2 માટે 2 બરાબર તો એ જ ઘટકો આપણે તમારી પાસે નિશ્ચયકમાં વિસ્તરણ કરેલું હોય કે ઇન્વર્સ શોધવાનું છે એડજોઇન્ટ શોધવાનું છે તમારી પાસે આ ઘટકો આ રીતે લખેલા છે તો તમારી આ લાઈન ડાયરેક્ટ લખાઈ જશે બરાબર ચલો આના માટે શું થશે 2 + 4 એટલે 6 થશે આના માટે 1 - 0 એટલે 1 આવશે આના માટે -2 - 0 એટલે -2 આવશે દીકરો આવડે છે તમને વિસ્તરણમાં તો ઓકે ઉપનિષેક લખવા 3 1 આના માટે 0 - 6 એટલે -6 આવશે આના માટે 0 - -2 બરાબર આપણે આના માટે લખીએ છીએ ને તો 0 બરાબર છે હું પ્લસ લખવાનું છું એટલે પાછું બતાવું 0 -2 એટલે આ +2 થશે બરાબર આના માટે 3 + 2 એટલે 5 થશે બરાબર તો તમને જે છે તે adjoint of b મળશે તો therefore adjoint of b is equal to શું મળશે જોવાની હાર લખવાનું સ્તંભમાં એટલે 3 1 અને 2 ત્યાર પછી -6 1 અને 2 તો કે -6 1 અને 2 -6 1 અને 2 પછી 6 -2 અને 5 તો કે -6 -2 અને 5 આ એડજોઇન્ટ ઓફ b થઈ ગયો બરાબર છે હવે તમને સૂત્ર ખબર છે તો કે b ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચયકમાં b ઇન્ટુ એડજોઇન્ટ ઓફ b થાય તો 1 અપોન નિશ્ચયકમાં b ની કિંમત આપણને મળી હતી કેટલા હતા 9 તો કે 1 અપોન 9 બરાબર છે હવે એડજોઇન્ટ b તો એડજોઇન્ટ b આ હતો તમારી પાસે તો એ વેક્ટર શ્રેણી આપણે લખી દઈએ હે ને ઓકે so this is 3 -6 -6 1 1 -2 2 2 5 તો આ તમને મળ્યો b ઇન્વર્સ હવે આપણે શોધવાનું હતું ab નો ઇન્વર્સ તેની આ ફોર્મ્યુલા હતી તો therefore ab નો ઇન્વર્સ is equal to b ઇન્વર્સ a ઇન્વર્સ ચલો b ઇન્વર્સ માં 1/9 તો કે 1/9 બરાબર સાઈન લખી દઈએ -3 -6 -6 1 1 -2 અને 2 2 5 છે અને a ઇન્વર્સ એ તો તમને આપેલો જ છે તો કે a ઇન્વર્સ આ હતો તો એને કોપી કરી લઈએ તો કે 2 - 1 1 -15 6 -5 અને 5 - 2 2 તો આ તમને આપેલો જ હતો -15 બરાબર છે 6 5 6 -5 અને 5 - 2 2 તો આ બે શ્રેણીકોના ગુણાકાર કરવાનો છે તો તે ગુણાકાર કરીએ તો this is equal to 1/9 શ્રેણીકમાં પહેલી ધાર પહેલો સ્તંભ એટલે 6 પ્લસ 15 90 અને -30 થશે -30 થશે પહેલી ધાર બીજો સ્તંભ એટલે -3 -36 પ્લસ 12 થશે બરાબર છે હે ને ચાલો પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 3 પ્લસ 30 અને -12 થશે આ બધા ઘટકો માટે સરવાળા બાદબાકી જે કરવાનો હોય ગુણાકારના તો તમારે આ રીતે લખી જ દેવાનું દીકરાઓ એટલે તમને કોઈ તકલીફ પડે નહીં બરાબર છે ઓકે ચાલો પહેલી હાર સોરી બીજી હાર પહેલો સ્તંભ એક પહેલી હાર તો પતી ગઈ એટલે 2 પછી -15 અને -10 થશે ચાલો બીજી હાર બીજો સ્તંભ -1 + 6 + 4 થશે પછી બીજી હાર ત્રીજો સ્તંભ એટલે 1 -5 -4 થશે ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે 4 બરાબર -30 એટલે 4 - 30 અને +25 થશે બરાબર ચાલો બીજી હાર ત્રીજી હાર બીજો સ્તંભ એટલે -2 તો કે -2 +12 એટલે +12 અને -10 થશે
ત્યાર પછી આ એટલે કે 2 માઈનસ 10 અને પ્લસ 10 થશે બરાબર. હવે સરળ બાદ બે કરવાના છે તો 90 માંથી 30 જાય એટલે 60 અને 6 એટલે કેટલા થયા 66 એટલે 1/9 અને આ જે છે તે 66 થશે બરાબર. 36 ને 3 39 બરાબર છે. 39 માંથી 12 એટલે 12 માંથી 39 જાય તો -27 થશે. 33 માંથી 12 જાય તો 21 થશે એટલે 21. 25 2 માંથી 25 એટલે -23 થશે. 10 માંથી 1 એટલે 9 થશે અને 1 માંથી -9 એટલે -8 થશે. 29 માંથી 30 એટલે -1. 12 અને 12 પહેલી વખત પિંડો આવ્યો હે ને. હા પછી આ 10 ને 12 માંથી 10 અથવા 10 10 ગયા એટલે 2. તો તમને જે માંગેલી હતી જે કિંમત આ તમારો જવાબ મળે. તમારે 9 વડે ભાગવું હોય તો પૂર્ણાંકમાં તમારો જવાબ આવી શકે તો તમે તે પણ લખી શકો છો. તો આ રીતે દીકરાઓ આ કન્સેપ્ટ ક્લિયર હોય તો જ તમારી પાસે આ દાખલો થઈ શકે. નહીં તો તમે 100% એવું કહેશો કે સર અહીંયા a જોઈએ તેની જગ્યાએ તમને અમને તો a ઇન્વર્સ આપેલો છે પણ દીકરાઓ એ ઇન્વર્સ જ જરૂરી છે બરાબર. તો પ્રેક્ટિસ કરશો એટલે તમને બધું જ આવડશે બધી જ ખબર પડશે બરાબર. દીકરાઓ એક્ઝામ્પલ નંબર 26 પાના નંબર 106 બતાવો કે a2312 એ સમીકરણ a² - 4a + i = 0 નું સમાધાન કરે છે જ્યાં i એ 2/2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે અને o એ 2/2 કક્ષાવાળો શૂન્ય શ્રેણિક છે. તો તમને ખબર છે i એકમ શ્રેણિક છે અને o શૂન્ય શ્રેણિક હોય અને આ સમીકરણ ઉપયોગ કરીને a ઇન્વર્સ મેળવો. શું કીધું દીકરાઓ કે આ a જે છે તે આ સમીકરણનું સમાધાન કરે એટલે કે એની કિંમત આમાં મૂકી દઈએ તો તમને લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તેનો જવાબ 0 આપેલો છે તો રાઈટ હેન્ડ સાઈડ તમારી પાસે 0 આવવું જોઈએ તો એ એનું સમાધાન કરે છે એમ કહી શકાય બરાબર છે. તો આપણે પણ જરૂર કોની પડશે પહેલા a² ની જરૂર પડશે. એ તો આપેલો જ છે. i એટલે એકમ શ્રેણિક એ તમને ખબર જ છે તો આપણે પહેલા a² શોધી કાઢીએ. તો પ્રથમ a² જે છે તે a² એટલે તમને ખબર છે કે આપણે a * a લખતા હતા તો a² = a * a. તો a જે શ્રેણિક છે તે તમને આપેલો છે 2 3 1 2 બરાબર. એનો એની સાથેનો જ ગુણાકાર એટલે 2 3 1 2 થશે બરાબર. હવે આ બે શ્રેણિકોનો ગુણાકાર એટલે 2 * 2 4 + 3 એટલે 4 + 3 મળશે. આ 6 + 6 બરાબર છે 6 + 6 પછી આ 2 + 2 એટલે 2 + 2 મળશે અને આ 3 + 4 મળશે એટલે 3 + 4 બરાબર છે. તમને આ બધા ગુણાકારો તો હવે સારી રીતે આવડે છે એટલે આપણે વધારે એમાં તમને સમજાવવાની જરૂર પડતી નથી. 4 ને 3 કેટલા થશે 7 એટલે ધીસ ઇઝ 7 12 4 અને 7 થશે બરાબર. તો તમને આ a² ની કિંમત મળી ગઈ. હવે જે સમીકરણ તેમાં ડાયરેક્ટ જ આપણે બીજી કોઈ કિંમત શોધવાની જરૂર પડતી નથી. આપણે આ = 0 સાબિત કરવાનું છે એટલે ડાયરેક્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે છે a² - 4a + i બરાબર છે. i એટલે આપણે 2/2 શ્રેણિક લેવાનો છે એકમ શ્રેણિક લેવાનો છે. સોરી તો શૂન્ય શ્રેણિક હતો અહીંયા આ એકમ શ્રેણિક લેવાનો છે અને જવાબ 2/2 શૂન્ય શ્રેણિક એટલે બધા 0 0 0 આવવા જોઈએ. તો a² ની કિંમત લખી દઈએ. તો a² ની કિંમત જે છે તે તમારી પાસે 7 12 4 7 છે બરાબર બરાબર. ત્યાર પછી a ને -4 વડે ગુણી દઈએ અને +4 લખીએ કે તમને ખબર છે કે આપણે આવું લખતા હતા શ્રેણિકમાં કે a² + -4 * a + i લખતા હતા. તો હવે -4 વડે a ને ગુણીને લખીએ તો a ને -4 વડે ગુણીએ એટલે શું થશે તો કે -8 -12 -4 અને -8 આ -4 એ થઈ ગયા -4 વડે ગુણ્યા તો -8 -12 -4 અને -8 થશે અને પ્લસ i એટલે તમને ખબર છે એકમ શ્રેણિક 2/2 1 0 0 1 1 0 0 1 થાય બરાબર. હવે આ ત્રણ શ્રેણિકનો સરવાળો કરવાનો છે તો 7 - 8 + 1 બરાબર છે 7 - 8 + 1 થશે. 12 - 12 + 0 એટલે 12 - 12 થશે. પછી આ 4 - 4 + 0 એટલે 4 - 4 થશે
અને ત્યાર પછી 7 - 8 + 1 7 - 8 + 1 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે તો કે 0 0 7 + 1 8 થાય દીકરાઓ હા આ 0 આ 0 આ 0 તો ઇઝ ઇક્વલ ટુ O શૂન્ય શ્રેણી O 0 નહીં O શૂન્ય શ્રેણી બરાબર ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ which is proved બરાબર જે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું હવે આ સમીકરણનો ઉપયોગ કરીને A ઇન્વર્સ શોધવાનો છે બરાબર છે તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો એટલે હવે તમારી પાસે જે હતું કે a² - 4a + i is equal to 0 મને શોધવાનું છે A ઇન્વર્સ શોધવાનો છે એટલે હું શું કરીશ બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી દઉં તો આ સમીકરણને બંને બાજુ આપણે A ઇન્વર્સ વડે ગુણી દઈએ તો A ઇન્વર્સ a² - 4a + i is equal to a² * O શૂન્ય શ્રેણિક છે બરાબર છે તો હવે આ બેનો ગુણાકાર કરીએ તો this is equal to a inverse into a² - 4 a inverse into a થશે અને a inverse into i એટલે પ્લસ a inverse into i કોઈ પણ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સાથેનો ગુણાકાર કરીએ તો શૂન્ય શ્રેણિક જ મળે એ તમને ખબર છે એટલે આ શૂન્ય શ્રેણિક O મળશે હવે આ a² into a raised to -1 એટલે કે a inverse એટલે a થશે આ બરાબર છે ને હા તો આ કોણ થશે a થશે -4 તમને ખબર છે a into a inverse is equal to i થાય એટલે a શું થશે 4i અને પ્લસ કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર તે શ્રેણિક પોતે એટલે પ્લસ a inverse is equal to 0 થશે એટલે કે શૂન્ય શ્રેણિક થશે બરાબર છે શૂન્ય શ્રેણિક આવો છે 0 નહીં બરાબર તો આપણે A ઇન્વર્સ શોધવાનો હતો તો આમાંથી A ઇન્વર્સ નું સૂત્ર કરતા બનાવી લઈએ તો this is A ઇન્વર્સ 4i minus a થશે 4i minus a થશે એટલે A ઇન્વર્સ is equal to 4 i એટલે તમને ખબર છે 1001 બરાબર અને પ્લસ માઈનસ રાખીએ ચાલો a કોણ છે તો કે a તમારી પાસે 2312 છે તો કે 2312 અથવા તો તમે એને આમ પણ લખી શકો કે 4i પ્લસ માઈનસ a તો પછી તમારે માઈનસ વડે શ્રેણિકને ગુણી દેવું પડે તો માઈનસ વડે ગુણી દઈએ -2 -3 -1 અને આ પણ -2 થઈ જાય બરાબર છે હવે 4 વડે ગુણવાના છે તો એ 4 વડે ગુણી લઈએ એટલે therefore A inverse is equal to 4004 અને પ્લસ this is -2 -3 -1 -2 થાય હવે આ બે સમીકરણો સરવાળો કરવાનો therefore A inverse is equal to 4 -2 એટલે +2 0 - 3 એટલે -3 બરાબર છે ત્યાર પછી 0 - 1 એટલે -1 અને 4 - 2 એટલે 2 તો તમારે એના ઉપરથી જે A ઇન્વર્સ શોધવાનો હતો તે તમે આ રીતે શોધી શકો છો બરાબર એટલે તમારી પાસે આ ટાઈપના એક્ઝામ્પલો જે છે તે દીકરાઓ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે જે 3/3 ના જે આવશે આ ટાઈપના એક્ઝામ્પલો કે સાબિત કરો કે આના ઉપરથી આ = 0 અને તેના ઉપરથી A ઇન્વર્સ શોધો એ પરીક્ષામાં તમારા 4 માર્ક્સ માટે ડેફિનેટલી બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન જોવા મળશે બરાબર તો આ 2/2 ની તમે પ્રેક્ટિસ કરો બરાબર પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમને આ સમીકરણ પરથી આનો ઉપયોગ કરીને A ઇન્વર્સ શોધવા કીધેલું છે એટલે તમારે આ રીતે જ A ઇન્વર્સ શોધવો પડશે અને નહીં તો પછી તમે આ સૂત્રનો ઉપયોગ કરો કે A ઇન્વર્સ = 1 determinant of A into adjoint of A બરાબર તો તમને કોઈ માર્ક્સ આપશે નહીં કે આ ડિસ્ક્રિપ્ટિવ છે લખવાનું છે તમને જે સૂચના આપેલી છે તે સૂચના તમારે ફોલો કરવાની છે અને તમને તે પરથી કીધું તો તે પરથી આપણે આ રીતે શોધી શકીએ જ્યારે તમે આ ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીને ઇન્વર્સ શોધશો તો તમને માર્ક્સ મળશે નહીં એટલે પરીક્ષામાં ક્વેશ્ચન બરાબર વાંચવાનો અને પછી જ તમારે એનો જવાબ આપવાનો બરાબર છે તો આપણે આ જોયો એક્ઝામ્પલ નંબર 26 બરાબર તો આના જેવો જ એક બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13 એ હું તમને હોમવર્કમાં આપવાનું વિચારું છું તો એક્ઝામ્પલ નંબર 13 જે છે તે પાનું નંબર 107 પર છે એ A is equal to 3 1
પછી -1 2 આવું કીધું છે બરાબર હોય તો સાબિત કરો કે આમાં તમને એવું કીધું છે કે સાબિત કરો કે a square minus 5a plus 7i a square minus 5a plus 7i is equal to O શૂન્ય શ્રેણી અને તે પરથી a ઇન્વર્સ શોધો બરાબર છે દીકરાઓ જમાનો કોમ્પિટિટિવ એક્ઝામ નો છે આ બધું ક્યાં લાંબુ લખવા જવાના અને ક્યાં એ ઇન્વર્સ તમે શોધવા જવાના આ બધું સાબિત કરવાનું છે તે બરાબર તો એના માટે તમને શોર્ટકટ મેથડ શીખવું છું બરાબર કોઈને શીખવતા નહીં હે ને તો શોર્ટકટ મેથડ જે છે તે બરાબર જ્યારે તમારી પાસે આ 2x2 શ્રેણી આપેલો હોય ને બરાબર તો તેના માટે તમને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપું છું એનું લાક્ષણિક સમીકરણ આપું છું એ સમીકરણ તમારે યાદ રાખી મૂકવાનું કોના માટે શોર્ટકટ મેથડ 2x2 માટે પછી આપણે આવો દાખલો 3x3 નો ગણીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યારે તમને 3x3 માટે પણ શીખવી દેવા બરાબર છે હા તો 2x2 માટે શું યાદ રાખવાનું છે તમારે તો 2x2 છે એટલે પહેલા તમને શ્રેણી કે આપેલો છે એટલે આપણે દરેક વખત શ્રેણી તો એ જ કહેતા હોઈએ છીએ તો તમારે શું લખવાનું a² માઈનસ 1 પ્લસ 1 માઈનસ પહેલો પ્લસ લીધો જે હોય તેનાથી શરૂઆત કરવાનું 2/2 છે એટલે સ્ક્વેર થી શરૂઆત કરવાની બરાબર માઈનસ પછી લખવાનું ટ્રેસ ઓફ a શું લખવાનું ટ્રેસ ઓફ a બરાબર છે એ ટ્રેસ ઓફ a એટલે શું દી ખબર મને TRA લખ્યું મેં તો બરાબર પ્યારે નહીં TRA બરાબર તો TRA ટ્રેસ ઓફ a બરાબર પ્લસ ડિટર્મિનન્ટ ઓફ a into I is equal to O determinant of a into I is equal to O યાદ રહી ગયું a square minus trace of a plus determinant of a into I is equal to 0 1 plus 1 minus 1 plus 1 minus આ રીતે જવાનું છે તો પહેલા શું જે 2/2 આપેલો છે 2/2 માં a square લેવાનો તો a square પછી minus trace of a plus determinant of a into I is equal to 0 તો 2/2 નો determinant તમે જલ્દી શોધી શકો તરત જ ઓકે ફાઇન નાઉ a square તમે a square લખી દો બરાબર છે આપણે અહીંયા જ લખીએ એટલે આપણો જવાબ ખબર પડે ને આપણે તો કે a square લખી દો બરાબર છે a square પછી માઈનસ છે તો માઈનસ નાઉ ટ્રેસ ઓફ a એટલે શું ખબર દીકરાઓ ટ્રેસ ઓફ a ની વ્યાખ્યા તમારી પાસે જે આ અગ્રવિકર્ણના ઘટકો છે ને તે ઘટકોનો સરવાળો કરો તેને ટ્રેસ ઓફ a કહેવાય તો 3 ને 2 કેટલા થાય 5 એટલે -5 બાજુમાં કોણ હતો a બરાબર ટ્રેસ ઓફ a into a જોઈશે ને બરાબર એટલે 5a બરાબર પ્લસ તો કે પ્લસ ડિટર્મિનન્ટ આનો 4 માઈનસ 3 કેટલા થાય 1 બરાબર ડિટર્મિનન્ટ ઓફ a કેટલા થશે તમે પાસે આ 4 સોરી આપણે તમાર હતા 3 ને 5 કેટલા થશે 3 2 6 આપણે બીજાનો જવાબ તેમાં જોતા હતા તકલીફ થતે 3 2 6 અને માઈનસ પ્લસ 1 એટલે 7 પછી કોણ હતું I તો કે 7I is equal to 0 બરાબર છે તો તમે એક જ લાઈનમાં જવાબ લખી શકો જેના માટે તમે અહીંયાથી શરૂઆત કરીને અહીંયા ગયા અને કઈ જગ્યાએ ભૂલ પડી તો તકલીફ થાય બરાબર છે શું કરવાનું તો ટ્રેસ ઓફ a એટલે શું તો કે ટ્રેસ ઓફ a એટલે વિકર્ણ પરના ઘટકોનો સરવાળો બરાબર શું કીધું આપણે તો કે વિકર્ણ પરના અને વિકર્ણ કયો તે પણ કેવું પડશે પાછું તો કે અગ્ર વિકર્ણ પરના ઘટકોનો સરવાળો બરાબર છે તો MCQ માટે દીકરાઓ તમે બરાબર અને કોમ્પિટિટિવ એક્ઝામમાં જેઈમાં બહુ જ જલ્દી તમે આ દાખલાઓ ગણી શકો અને ત્યાર પછી ઇન્વર્સ હતો તો આ તમે લખી શકો હવે અહીંયા જો આપણે આગળ ગણેલો તો શ્રેણી ક્યાં આપેલો તો a સ્ક્વેર તો કે a સ્ક્વેર થઈ ગયો માઈનસ ટ્રેસ ઓફ a 2 અને 2 4 a ત્યાર પછી પ્લસ તો કે પ્લસ બરાબર અને આનો નિશ્ચય એટલે 4 3 એટલે કેટલો થાય 1 અને I is equal to 0 આ તમારો જવાબ આવશે આનો જોઈ લો આપણે એ સાબિત કરી દીધું a square minus 4a plus I equal to 0 તો શું કામ આ બધું કરવાની જરૂર MCQ માં એટલે સમય ઘટે ને MCQ માં તે આવું કરવા જાય તો ઘટે અને આવું કરવા જાય તો વધે બરાબર છે તો તમારે આ રીતની શોર્ટકટ્સ જે છે તે તમારે યાદ રાખવાની છે બરાબર છે તો સમજ પડી ને a square minus trace of a
ઇન્ટુ a એક એક ઘાત ઓછા કરતા જવાનું અહીંયા એની 0 ઘાત છે આપણે લખતા નથી 1 થાય એટલે a સ્ક્વેર માઈનસ ટ્રેસ ઓફ a આ ટ્રેસ ઓફ a એટલે શું તે ખબર પડી દીકરાઓ ટ્રેસ ઓફ a એટલે વિકર્ણ પરના સમ ઓફ ધ એલિમેન્ટ્સ ઓન ડાયગોનલ ટ્રેસ ઓફ a એટલે વિકર્ણ પરના ઘટકોનો સરવાળો વિકર્ણ પરના ઘટકોનો સરવાળો રાઈટ સમ ઓફ ધ એલિમેન્ટ ઓન diagonals રાઈટ અને પ્લસ ડિટરમિનન્ટ ઓફ a into I is equal to 0 બરાબર છે તો આવી બધી શોર્ટકટ્સ જો તમારે જાણવી હોય અને ટાઈમ સેવિંગ કરવું હોય તો તમે આ વિડિયો જોઈને પછી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમને આનું ઘણું બધું જોવા મળશે બરાબર છે